મિત્રો ને અક્ષર મેળના થોડા વધુ ઉદાહરણ, જેમ કે અહીં ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, બરાબર અક્ષર તમે ગણશો તો આ થશે 21. તો આ આપણે છંદનું નામ આપશું સ્ત્રગધરા. તમે કહેશો કે આ રા આંકા રા નથી, આપણે સમજશું કે આમાં 21 અક્ષર છે. તો સ્ત્રગધરાના અક્ષર બરાબર યાદ રહી જશે. કેટલા છે? 21. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. અહીંયા 1 2 3 4 5 6 ને 7. યતિ ક્યાં આવશે? 7. અને 8 9 10 11 12 13 ને 14, એટલે કે 7 14. તો મને લાગે છે 7 7 2 14 7 3 21. તો યતિ બરાબર યાદ રહી જશે ને. હવે વાત આવી એના ગણ બંધારણની. તો એના 3 ટુકડા તમે કરશો તો એ આવશે મ ર ભ ન ય ય ય. આ થઈ સ્ત્રગધરાની વાત ને. આ જુઓ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. તો 19 અક્ષર હશે તો એ થશે શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિત. તમને થશે કે આ શું કર્યું આટલું બધું ઘાટું? તો તમે આ જ રીતે લખી નાખજો એટલે યાદ રહી જશે કે આમાં 19 અક્ષર છે અને એનું નામ છે શાર્દુલ વિક્રીડિત. હવે આનો રાગ છે, તમે પેલું યા કુંદેન્દુ તુષાર સરસ્વતીની પ્રાર્થના બરોબર યાદ છે? યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. ચાલો ટ્રાય કરીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. જેમ કે અહીંયા ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ. ચલો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીં 12 અક્ષરે યતિ આવશે. તો ઇઝ ઇટ ઓકે? આગળ જઈએ. જેમ કે આ તો બરોબર દલપતરામનું એકદમ યાદગાર. ઊંટ કહે આ સભામાં વાટા અંગ વાળા ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. અહીં જરા ધ્યાનપૂર્વક જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. પહેલામાં 16 અને 15. મને લાગે છે આમાંથી એક ઓછો થઈ ગયો. કદાચ એવું બન્યું મનને ગમ્યો અને મને કદાચ હરી લીધો. યસ, તમે સાચા છો. આ મનોહર છંદ છે અને અહીં પહેલામાં 16 અને બીજી પંક્તિમાં મોટા ભાગે 15. આ રીતે મનહર છંદની અંદર ટોટલ જોઈએ તો 16 + 15 એટલે કે 31 અક્ષરો આવશે. મિત્રો અહીંયા જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. પણ ધ્યાન આપશું કે અહીંયા 8 8 ના 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 એટલે 8 8 8 8 એમ કરીને ટોટલ 4 ચરણની અંદર 32 અક્ષરો થશે. અને એમાં 8 8 એટલે સંસ્કૃતમાં અષ્ટ કહેવાય. તો કદાચ આપણે અનુષ્ટુપને યાદ રાખવામાં સહેલું પડશે. અહીંયા અષ્ટ શબ્દ 8 8 ની 4 પંક્તિ બરાબર 4 ચરણ એટલે કે અનુષ્ટુપ આ છંદ થશે. અહીંયા મિત્રો એક મજાની વાત એ છે કે અહીંયા જેમ કે આ પહેલું ચરણ છે, આ બીજું છે, આ ત્રીજું છે અને ચોથું છે. તો માત્ર ખાલી 5મું 6મું અને 7મું માં ધ્યાન આપશો ને તો એ લઘુ ગુરુ ને ગુરુ થયું. તો અહીંયા એવું થતું હશે જો કે 1 2 3 4 5 6 ને 7. તો અહીંયા જુઓ છે લઘુ ગુરુ ને ગુરુ. અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 7. અહીંયા શું થશે? લઘુ ગુરુ લઘુ.
તો એ જ રીતે અહીંયા પણ એવું થશે લઘુ ગુરુ લઘુ. તો અહીંયા 5, 6 અને 7 માટે જે પ્રથમ ચરણ છે અને તૃતીય ચરણ છે એની અંદર લઘુ ગુરુ ગુરુ આવે છે. જ્યારે દ્વિતીય અને ચતુર્થ ની અંદર લઘુ ગુરુ લઘુ આવશે. લઘુ ગુરુ લઘુ. તો મને લાગે છે તમને ખાસ કરીને જે અક્ષરમેળ છંદ છે એ બરાબર સમજાઈ ગયા હશે. થોડું રિપીટ કરવું હોય તો કરી લઈએ કે જ્યારે આપણે શિખરણીની વાત કરતા હશું ત્યારે અક્ષરો કેટલા? 17 યમન સબલ ગા. અને એના જે યતિ આવતી હતી કેટલા આવતી હતી? 6 અને 12. બબે ઓછા કરી તો મંદાક્રાંતામાં યતિ આવી જતી હતી 4 અને 10. એના અક્ષરો તો 17 જ હતા પણ એનું જે ગણ બંધારણ હતું એ મ ભ ન ત ત ગા ગા. અને પૃથ્વીની અંદર શું થતું હતું? તો પૃથ્વીની અંદર એનું ગણ બંધારણ હતું જ સ જ સ ય ર ગા. અક્ષરો તો 17 જ હતા અને એની અંદર યતિ અધવચે એટલે કે ક્યાં હોતી હતી? 8મા અક્ષરે. એ પછી સ્ત્ર દ રા. રા ઉપરથી આપણે ખબર પડી ગઈ છે કે એમાં 21 છે. એની યતિ 3 ટુકડે છે મ ર ભ ન ય ય ય એવું આવે છે. અને શાર્દુલ વિક્રડિતની અંદર આપણે એનું બંધારણ આપણે ગણ બંધારણ ભૂલી ગયા છે તો લખી નાખીએ. એનું આવશે મ સ જ સ ત ત ગા. મ સ જ સ ત ત ગા. આ છે શાર્દુલ વિક્રડિતનું ગણ બંધારણ. તો એમાં શાર્દુલ પરથી જોઈ શકીએ છીએ 19 અક્ષરો આવશે. એ જ રીતે એની જે યતિ છે એ 12 અક્ષરે આવશે. એ પછી મનહરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં ઉપરની પંક્તિમાં 16 અને 15 એમ કરીને ટોટલ 31 અક્ષરો છે. એ જ રીતે અહીંયા અનુષ્ટુપની અંદર પણ 4 ચરણ અને એની અંદર 8 8 8 8 એમ કરીને 8 ચોક ને 32 અક્ષર આવશે. અને આ રીતે અક્ષરમેળ છંદ રિવિઝન કરજો અને જરૂર આવડી જશે. ઓકે, થેન્ક યુ.